મારી પાસે અહીંયા આગળ એક્સેલમાં બનાવેલું એક ડેટા ટેબલ છે અને ટેબલ બની ગયા પછી હવે મારે આ જે કોલમ જે છે મિત્રો એને ખસેડવાની જરૂરિયાત ઊભી થાય છે, અથવા તો આ રો જે છે આડી તમને આ જે રો દેખાય છે એને ખસેડવાની જરૂરિયાત ઊભી થાય છે. તો એક્સેલમાં કેવી રીતે કરી શકાય? તો સૌથી પહેલાં મારે માની લો કે આ સિટી જે છે એને ખસેડવું છે અને એને મારે આ જે નેમ લખ્યા છે એની આગળ લાવવું છે. તો સૌથી પહેલાં અહીં આગળ હું ક્લિક કરીશ એટલે આ સિટીવાળું જે કોલમ જે છે એ સિલેક્ટ થઈ ગયું છે. હવે હું કીબોર્ડની મદદથી શિફ્ટ દબાવીશ, શિફ્ટ એટલે હવે જ્યારે હું અને આ બે ઊભી લાઈનો છે મિત્રો, આ ઊભી લાઈન અહીંયા આગળ આ માઉસનું કર્સર લાવીશ તો આ પ્લસ જેવું નિશાન દેખાય છે. હવે હું માઉસ જે છે એના વડે ક્લિક કરી અને ડ્રેગ કરીશ આને આ રીતે, અને આની આગળ લાવવા માગું છું એટલે અહીંયા જ આ લાવીને છોડી દઈશ. તમે જોઈ શકો છો સિટીનું જે કોલમ જે છે મિત્રો ડ્રેગ થઈ ગયું છે. હવે માની લો કે આ નેમ લખેલું જે કોલમ છે એને હું છેલ્લી પોઝિશન પર લઈ જવા માગું છું, બ્લડ ગ્રુપ પછી. તો એ જ રીતે ઓપરેશન કરવાનું છે. હું આને સિલેક્ટ કરીશ. હવે કીબોર્ડ વડે શિફ્ટ દબાવીશ. અહીં પ્લસ બે બરાબર એની વચ્ચે જે છે ત્યાંથી હવે આ કોલમને હું ડ્રેગ કરીશ, પકડીશ અને એને ઉઠાવીને ખસેડીને અહીં લાવી દઈશ આ બોર્ડર પર, બ્લડ ગ્રુપની જે છેલ્લી લાઇન છે કોલમની એની પર, અને પછી હું છોડી દઈશ. તો મિત્રો તમે જોઈ શકો છો કોલમને હું આ રીતે શિફ્ટ કરી શકું છું, સ્વિચ કરી શકું છું, બદલી શકું છું. ચાલો એ જ રીતે હવે આપણે રોને બદલી જોઈએ. હવે માની લો કે આ 1104 વાળી જે 5 નંબરની રો છે જેમાં હૈદરાબાદ લખેલું છે એને બદલીને હું 8 નંબર પછી લાવવા માગું છું, 8 અને 9ની વચ્ચે લાવવા માગું છું. તો એ જ રીતે ઓપરેશન કરવાનું છે. હું શિફ્ટ દબાવીશ અને આ લાઈન દેખાય છે એ લાઇનથી હું ડ્રેગ કરીશ અને 8 અને 9ની વચ્ચે લાવવા માગું છું. એટલે 8 અને 9ની જે આ રોની લાઇન છે એની વચ્ચે લાઈન છોડી દઈશ એટલે આવી જશે. જુઓ હવે 8 અને 9ની વચ્ચે 4 આવી ગઈ છે. એ જ રીતે માની લો કે હું આ 10 નંબરની રો છે, 1110 લખેલી એટલે કે 11 નંબરની રો, એને ખસેડીને હું આ પહેલી પોઝિશન પર લાવવા માગું છું 1101ની જગ્યાએ. તો એ જ રીતે શિફ્ટ દબાવીશું અને આ નિશાન બદલાઈ ગયું, પ્લસ આવ્યું, અહીંથી ડ્રેગ કરીશ, બરાબર આ લાઇનથી ડ્રેગ થશે મિત્રો, અને ડ્રેગ કરીને ઉપર લઈ જાઉં છું અને આ GR અને 1101 વચ્ચે જે આડી લાઇન દેખાય છે ત્યાં હું લાઇન છોડી દઈશ તો આવી જશે. જુઓ મિત્રો, તો 1101ની ઉપર 1110 આવી ગયું છે. તો આ રીતે તમે એક્સેલની અંદર રો અને કોલમને તમારી ઈચ્છિત જગ્યાએ મિત્રો શિફ્ટ કરી શકો છો.